તો તમને લોકોને ખબર છે વિસનગરમાં ખાવામાં શું ફેમસ છે? અમે લોકો જ્યારે પણ વિસનગર આવીએ ને, ઘરે ગમે તેટલું જમવાનું બન્યું હોય ને, તો આ એક વસ્તુ તો લેવાની જ. અને આજે અમે વિસનગર આવ્યા છીએ, હજુ તો ઘરે નથી પહોંચ્યા, અને આ ભાઈ જુઓ ક્યાં પહોંચ્યો છે. રસ્તામાં ખાતા ખાતા લઈને આવવાનું. એટલું બધું તો શું હોય એ નથી ખબર પડતી. જો તો ખરા તને આટલી બધી શું તલબ હોય આ તારા ખમણ ખાવાની વિસનગરના? હે ભાઈ, આ ખમણ તો પ્રેમ છે યાર. વર્ષો જૂનો પ્રેમ નહીં? નાનપણ લગભગ 3જા ધોરણથી આ ખમણ ખાઉં છું. જ્યારે વિસનગરમાં આવવાનું ને પહેલા ખમણ ખાવાના, પછી ઘરે નહીં જવાનું. લીધા, ઘર માટે લીધા છે, ઘર માટે લીધા, અને અત્યારે ખાઈ લેવાના. ઘરે જઈને પાછા ફરીથી ખાવા. ખબર છે, આ છે ઓરિજિનલ ખમણ છે, જેમાં ચટણીની જરૂર ના પડે. ઓનલી સેવ હોય, ખમણ હોય અને મરચા હોય. તો એ ચટણી વગર તો ખમણ ના જ ભાવે. ચટણી તો જોઈએ જ આમાં. જે લોકો વિસનગરના હશે ને, જેને વિસનગરના ખમણ ખાધા હશે ને, નામ કહો કે કયા ખમણ છે, કયા ખમણની વાત કરું છું, બધાને ખબર હશે. ઓલમોસ્ટ બધાને ખબર છે. જેને નહીં ખાધું ને એ વિસનગરના ના કહેવાય. તો ભાઈ તમે લોકો ક્યારે પણ વિસનગર આવો તો આ ખમણ જરૂરથી ટ્રાય કરજો. મજા આવશે ખાવાની. આ લોકો વર્ષો જૂના ખાય છે. જોયા કેવી રીતે તો ખાય. આ દાઢીમાં બધું ચોંટાડ્યું. અરે રે ખાતાય નથી આવડતા ખમણ. ગાડી ના ગંદી કરતો. તારી જોડી ગાડી છે, એ કામ કર. હોશિયારી. આ ગાડી તો અમારું ઘર છે ખાવા માટેનું. બાય બાય.